આપણી ઈચ્છા હોય તો આપણે એની પર દ્વેષ થયું થયું સુરવાત થયું. અમારી ઈચ્છા નથી એવું કેવું વાંધો છો. પછી ખોટી ખોટી આવે ને જયારે જાય ત્યારે ખોટી આવે ને જવાનું છે નક્કી જ છે. બધા હાથ ચાલાકી વાળા છે ને આયુષ વધારતા નથી, 5 વર્ષ વધારતા નથી. શિષ્યને વઢવાડથી તે મટાડી શકતા નથી. શિષ્યને વઢવાડ થઈ ને બહાર આવો ડાફા ક્યાં કરે શું કરે બહાર બોલ્યા કરે. હા બધું ઇગોઇઝમ છે બધું. દાદા કાલે તમે કહેતા હતા ને કે ભાવ વગર તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ ભાવ વગર નહીં, ત્યારે વિતરાગ થવાય. કાલે તમે એમ કહ્યું હતું ને કે દ્રષ્ટિ તમારી એવી હોવી જોઈએ ભાવ વગરની. એમાં જેને દુઃખ થાય ખરેખર ભાઈ ને દુઃખ થતું હોય તો પેલો ધણી ફરી પહેણે તો એ દુઃખ નો પડઘો એની કોઈ પડ્યા કરે નહીં. પેલી ભાષામાં બોલે નિસાસો લાગે એમ. હે? પેલી સામાન્ય ભાષામાં કહે ને નિસાસો લાગશે. હા એ નિશાસો લાગશે એ વસ્તુ આપડા લોકો કે છે ને તે જુદી વસ્તુ છે, એના જેવું જ છે. પણ આ તો જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને પણ સ્ટેટમેન્ટ દુઃખ થાય છે ત્યાં એની અસર તમારી પર જ પડવાની. શું માટે ચેતો શું કહ્યું પેલું કહ્યું છે ને કહીએ ચેતો મન બુદ્ધિ. એટલે આ કોઈને કિંચિત માત્ર હવે ઓફિસમાં તમે કામ કરતા હોય તમે ચડી ગયો એને દુઃખ થયું એની અસર તમારી પર ના પડે. બોલો જગત દુઃખ માંથી કેવી રીતે મુક્ત જ થાય? દુઃખ માંથી મુક્ત જ કેમ થાય છે? જેનાથી કોઈને કિંચિત માત્ર દુઃખ નહીં થતું તે પોતે સુખી અપાય. એમાં બે માં તમે અમે જે આજ્ઞા આપી છે ને તે તમે સર્વ દુઃખ થી મુક્ત થાવ એવી આજ્ઞા આપી. અને તમને કશી હરકત ના આવે, ખાવા પીવાની બધી છૂટ, હરવા ફરવાની છૂટ, સિનેમા જોવાની છૂટ. કશી છૂટમાં કઈ ખામી રાખી છે? કોઈ કે મારે 3 ડોલે નાવું છે તો હવે કે 4 ડોલે નાખીએ. આપડે કઈ છૂટમાં કશી ખામી નહીં રાખી. ફક્ત અમારી આજ્ઞા કશી હરકત વગરની છે. આજ્ઞાનતાથી માર પડી રહ્યો. અણસમજણ થી પોતે પોતાના પગ ઉપર કુવાડીઓ મારી રહ્યા તે અમે કહીએ છીએ કે ભાઈ આવું ના કરતો. શું કે બાકી જરાય અસર જાય જ ને. આને સુધારવા માટે તમે કહો, એને સુધારવા માટે તમે કહો ને, પણ એને જે દુઃખ થયું તેનો અસર તમારી પર પડશે. અને અપૂર્વ છે, પૂર્વે ક્યારેય પણ ના ઉત્પન્ન થઈ એવી છે. કરજો કઈ વાતચીત કરવા એ કે તમારે એટલી આજ્ઞા લેવાની હતી. કારણ કે અમને તો 10 જ દાડામાં ફેર પડી ગયો કે 10 દાડામાં મને આત્મા અસંગત છે એવું મને અનુભવમાં આવી ગયું. હું પોતે અસંગત છું તમે કહ્યું ને એના 10મે દાડે પછી મને પોતાના અનુભવમાં આવ્યું. આત્મા નિર્લેપ જ છે તે મને અનુભવમાં આવ્યું. અમે કહ્યું તે તમને પ્રતિથી બેસી ગઈ પણ પછી અનુભવમાં આવવું જોઈએ ને. એ કે છે મને 10મે દાડે 31 તારીખે જ્ઞાન લીધું ને 31 તારીખ લીધું 31 તારીખે અને 10મી તારીખે મને અનુભવમાં આવ્યું. આ લોકો કહેતા હતા એટલે મેં વાતચીત કરવા વાંધો નહીં. આપણું દીવા જેવું કરેક્ટ છે, ગમે ત્યાં વાતચીત થઈ છે કે એવું છે. અહીં જરાય ભેળસેળ એવું નથી. ભેળસેળ વધતા દૂધમાં ભેળસેળ હોય તો દંડ કરે છે, તો આમાં ભેળસેળ કેવડો મોટો દંડ થાય? આમાં ભેળસેળ દંડ ના થાય. આ નાસ્તો કરીને નિકાલ કરે છે. શું કરે છે? નિકાલ કરે. એ ફાઇલ પતી ગઈ. હવે બીજી જે આવશે તારે શું મોક્ષ જોયું તો શું સહજ થઈ જાય એટલે મોક્ષ સહજ થઈ જાય. આત્મા તો સહજ જ છે. સહજ આ તો દેહ અસહજ થાય છે એટલે એને અસહજ થવું પડે. તો દેહ સહજ થઈ જાય આવું જેવું નાસ્તા વાસ્તા કરી નાસ્તા પાસ્તા કરેલી ઈચ્છા બધી મોડી પડતી જાય. મોડી ના પડે, મોડી પડતી પડતી સહજ થઈ જાય. પછી જે મળ્યું એ વિચારવાનું નહીં કે કાલે જલેબી જોશે મળ્યું એ સાચું. એમ નામ સહજતા. સહજતા એટલે પોતાનો વિચાર વગરનું, પોતાના વિચારે વગરનું. સહજતા એટલે સ્વાભાવિક જે પ્રકૃતિનો જે સ્વભાવ છે તે સ્વભાવમાં જ બન્યા. તો જો સાંભળે છે ને કઈ કઈ હજુ કશું કશું સાંભળે છે ને કરાતું બહુ નથી સાંભળતું સાંભળે છે થોડું થોડું ઠીક છે. કેરીઓ સાંભળે બીજું સાંભળે. આત્માના 2 માર્ગો છે, એક ક્રમિક માર્ગ છે. ક્રમિક ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ. પરિક્રમા વધારે જ છે દાડે દાડે. તમે જોયેલા કોઈને વધારતા?
હે? બધા પરિગ્રહ વધતા જ જાય છે ને દેખાય છે ને બધું. વધારે પરિગ્રહની જાળમાં પોતે જ ફસાય છે. ફસાઈ જાય છે આ પરિગ્રહ એ જાળ વસ્તુ છે. કેવી છે? ઝાડ. એ જ માયા છે. એમાં જ ફસાય. એ જ માયા છે. જી હા, અને પરિગ્રહ વધારે છે એમ દુઃખ વધતું જાય છે વધતું જાય. લોકોને. ખરી વાત. હવે સી રીતે અમારે છૂટે કેવી રીતે કેમ કરી છુટકારો થાય? એટલે આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું. અક્રમ હાજી. ક્રમ બમ નહીં. હા લિફ્ટમાં બેસી જાવ. હા હા સીધા જણાય. હા. એટલે લોકોને ભાઈ લિફ્ટમાં બેસી જવાનું ફાવ્યું. હા અનુકૂળ આવે ને. જી હા. કશું છોડવા કરવાનું નહીં. લિફ્ટમાં બેસી જાવ. આજ્ઞામાં રહેવાનું. કેવું? આજ્ઞામાં રહેવું. હા, લિફ્ટમાં હાથ બહાર નીકાળવાનો. હા સોરી. નહીં તો આખી લિફ્ટ તૂટી પડે અગર એના હાથ ભાગી જાય. હા સમજાય ને? જી હા. એટલે અક્રમ વિજ્ઞાન છે. અક્રમ એટલે ક્રમ બમ નહીં. લિફ્ટમાં બેસ. એ બધાને બહુ માફક આવી ગયો. હાજી. આ બધા માટે ના હોય ને. જેટલા મને ભેગા થાય એટલા માટે જ છે ને. ના ભેગા થાય તેના માટે શું? સમજ પડે ને? હાજી હા. અમુક નીતિ નિયમો તો પાળવાના જ ને. હે? કે જે અમુક નીતિ નિયમો તો પાળવાના ને. તમે કોઈ નીતિ નિયમ પાળ્યો ખરો? પરિગ્રહ ઓછો કરતા જવું. આ દુનિયામાં તમારે એક શોધખોળ કરવાની હાજી. કે આ દુનિયામાં મારો જન્મ થયો તો મારી શક્તિ કેટલી અને મારી કઈ શક્તિ છે અને કઈ શક્તિ નથી એ બેવનું જાણવું તો જોઈએ ને. હા કે ના જાણવું જોઈએ? ખરી વાત છે. જાણવું છે. આ નીતિ નિયમ પાળવાની તમારી શક્તિ હોય હા તો તમે નીતિ નિયમ પડાય જ ના પડાય. અને લોકો કહે છે નીતિ નિયમ પાળવા છતાં પડાતા નથી. એનું શું કારણ છે? આકર્ષણો બધા સંસારના બધા આકર્ષણો હોય ને. ના, એ શક્તિ જ નથી પોતાની. હા આ દુનિયામાં વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો નથી કે જે સંદાસ જવાને સ્વતંત્ર હોય, પોતાની શક્તિ હોય. એ તો જયારે ડાક્ટરોને અટકે ત્યારે ડાક્ટરને ખબર પડે કે આ મારી શક્તિ નથી. બીજાની મદદ લેવી પડે કે ના લેવી પડે? બીજાની મદદ લેવી ના પડે? હા તમને કેમ લાગે છે? લેવી પડે ને. તો પછી બીજી કઈ શક્તિ છે આ લોકોની પાસે? ચડે ને. હા, હા. એટલે આ શક્તિ કઈ છે તે આપણે જાણવું જોઈએ. જાણવું છે. હમ. અને આ બધું હું કરું છું એમ કહો છો એ બધું ભ્રાંતિ છે. શું છે? હા એ ભ્રાંતિ. આરોપિત ભાવ છે. કેવો હા, છે? હા. આરોપ કરો છો. હા, કરે છે બીજો. હા હા અને તમે શું કહો છો? મેં કર્યું. તેનો કર્મ બંધાય છે ગુનાનો. હા એ ગુનાનો કર્મ બંધાય છે. બંધાય. કર્મ એટલે શું? કે તમે કોઈ પણ ગુનો કરો એટલે કર્મ બંધાય. શું ગુનો છે? કારણ કે મેં કર્યું કે છે, કરે છે બીજો. હા તમે એવું બોલો છો કે નથી બોલતા? મેં કર્યું એવું? બોલાય છે. હે? ઘણી વાર બોલાય છે. એમ? હા કોણ કરતા હશે? હે? દિવ્ય શક્તિ. હા. એટલે કરતાને ઓળખે હા અને ખાતરી થાય એની, રિયલાઇઝ થાય. જી. પછી પોતે નથી કરતા એમ ખાતરી થાય. હા એનું પણ રિયલાઇઝ થાય. હમ. તો કામ ચોક્કસ થાય ને ચોક્કસ થાય ને.